જામનગરના રંગમતી નદી ઊંડી કરવાના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. મનપા સ્ટેન્ડિંગ કમિટીની કચેરી બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. નદી ઊંડી કરવાનું કામ વગર ટેન્ડરે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. અધિકારીઓની મિલીભગતથી 8 કરોડના કામ થયાના આક્ષેપ થયા છે. વિકાસ કામોમાં 40% ભાગીદારીથી કામ થતું હોવાનો આરોપ લગાવ્યો. જામનગરમાં વિકાસના કામોમાં 40% કમિશન કોનું તેવા લખાણ સાથે બેનર સાથે કોંગ્રેસે વિરોધ કર્યો. ભાગીદારી હિસ્સેદારી જે પદાધિકારીઓ છે, ચૂંટાયેલા પદાધિકારીઓ છે ભાજપના, એ કોન્ટ્રાક્ટર સાથે 40%ની ભાગીદારીથી કામ કરતા હોય. એમ રંગમતી નદી હોય, નાગમતી નદી હોય, જે કંઈ આપણી જામનગરની નદીઓ છે એને ઊંડું ઉતારવાની કામગીરી સુજલામ સુફલામ અભિયાન દ્વારા કરવામાં આવી. આજુબાજુના ખેડૂતોને કહેવામાં આવ્યું કે આપ આપના 100 ખર્ચે માટી ઉપાડી જાઓ અને રંગમતીને ઊંડી ઉતારવાનું કામગીરી કરી. પણ એ દરમિયાન તમે જોવો છો કે 8 કરોડથી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે. કોઈ જાતના પ્લાનિંગ વગર 8 કરોડથી પણ વધારે જે રકમ મંજૂર કરી, દરખાસ્ત કરી ચેરમેને, દર્શાવે છે કે આમાં 40%ની ભાગીદારી છે આ પદાધિકારીઓની